Hello friends, how are you all? I hope you are all okay. Friends, I am Mukesh Prajapati on behalf of Arpan Vidyalay Sankul, and today I will teach about chapter number 1, Cheetah's Tears in English for standard 9 including question answer. એટલે કે આજે આપણે આ પાઠને પ્રશ્નો અને જવાબો સહિત જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ ધ યુનિટ. ચિતાસ ટીયર્સ એટલે કે ચિતાના આંસુ. તો તમને વિચાર આવતો હશે કે શું પ્રાણીઓને પણ આંસુ આવતા હશે? શું તેમનામાં પણ લાગણી જેવું હોતું હશે? તો મિત્રો, આપણે આ પાઠમાં તેને જ લગતી એક કાલ્પનિક વાર્તા વિશે ચર્ચા કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ ધ યુનિટ. તો યુનિટની શરૂઆત કરીએ એ પહેલાં આપણે થોડા સ્પેલિંગ જોઈ લઈએ કે આ સ્પેલિંગોની મદદથી આપણે ચેપ્ટરને વધુ સરળતાથી સમજી શકીશું. તો સ્પેલિંગ જોઈએ. હન્ટર, HUNTER, હન્ટર એટલે શિકારી. ટુ ગ્રેઝ, TOGRAZE, ટુ ગ્રેઝ એટલે ચરવું. લસગ્રેન, LUSHGREEN, લસગ્રેન એટલે લીલુંછમ. MEADOW, મેડો મીન્સ બીટ એટલે કે ઘાસનું મોટું મેદાન. મેડો એટલે શું થાય? બીડ, જેને આપણે ઘાસનું જે મોટું મેદાન હોય એને બીડ કહેવાય. ટુ ક્રોલ, TOCRAWL, ટુ ક્રોલ એટલે ધીમે ધીમે સરકવું. કબ, CUB, કબ એટલે બચ્ચું એટલે કે જે જંગલી પ્રાણીઓના બચ્ચાઓ હોય એમને અંગ્રેજીમાં કબ કહેવાય. મિલ, MEAL, મિલ એટલે કે ખોરાક. એનવી, ENVY, એનવી એટલે ઈર્ષા થવી, અદેખાઈ. સ્ટ્રીમ, STREAM, સ્ટ્રીમ એટલે ઝરણું. સ્પિયર, SPEAR, સ્પિયર એટલે ભાલો. સ્લેવ, SLAVE, સ્લેવ એટલે ગુલામ. ટુ ડ્રેગ, TODRAG, ટુ ડ્રેગ એટલે ખેંચવું અથવા તો ઘસેડવું. ટુ સ્નીફ, TOSNIFF, ટુ સ્નીફ એટલે કે સૂંઘવું. સ્ટેન, STAIN, સ્ટેન એટલે ડાઘ, ધબ્બા. ટુ વીપ, TOWEEP, ટુ વીપ એટલે કે રડવું. વિકિડ, VICKED, વિકિડ એટલે દુષ્ટ. ટ્રાઇબ, TRIBE, ટ્રાઇબ એટલે જાતિ. આઇસોલેટેડ, ISOLATED, આઇસોલેટેડ એટલે છૂટું છવાયું. સ્પોટ, SPOT, સ્પોટ એટલે ડાઘ. ક્લસ્ટર, CLUSTER, ક્લસ્ટર એટલે ઝુમખું. હેબિટટ, HABITAT, હેબિટટ એટલે નિવાસસ્થાન. પ્રે, PREY, પ્રે એટલે શિકાર. સોલિટરી, SOLITARY, સોલિટરી એટલે એકલવાયું. ફર, FUR, ફર એટલે રૂંવાટી. ચાલો હવે આપણે આપણી સ્ટોરીની શરૂઆત કરીએ, પણ તમે ઉપરના જે સ્પેલિંગ કહ્યા એ ધ્યાનમાં રાખજો અને તૈયાર પણ કરજો.
તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ. પેરેગ્રાફ નંબર 1. એગો એટલે કે ઘણા સમય પહેલાં, અ જુલુ હન્ટર. હન્ટર એટલે કે શિકારી, અને જુલુ એક આફ્રિકાની જાતિ, એક શિકારી જાતિનું નામ છે. વોઝ સિટિંગ અંડર અ ટ્રી. તો કેટલાક સમય પહેલાં અથવા ઘણા સમય પહેલાં એક જુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈડી. તમે ઈડીને એડી પણ કહી શકો છો. તેનું નામ ઈડી હતું. હી સો, અહીંયા સો એ સીનું ભૂતકાળનું રૂપ છે. તેણે જોયું અ લાર્જ હર્ડ. હર્ડ મીન્સ ટોરું, એક મોટું ટોરું ઓફ ડિયર. ડિયર એટલે કે હરણ. ગ્રેઝિંગ. ગ્રેઝ મીન્સ ચરવું, અને ગ્રેઝિંગ એટલે ચરતું. એ લસ ગ્રીન મેડો. લીલાછમ મેદાનમાં. તો તેણે હરણના એક મોટા ટોળાને લીલાછમ મેદાનમાં ચરતું જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ. તેને પોતાની જાતને કહ્યું, એટલે કે તેને તેના મનમાં વિચાર્યું, ધીસ ડિયર આર. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે ડિયર પછી આર ટુ બીનું બહુવચનનું રૂપ આપેલું છે, પણ અહીંયા ડિયર એટલે કે હરણો. હરણનું એકવચન પણ ડિયર જ થાય છે અને બહુવચન પણ ડિયર જ થાય છે. પણ એના પછીનું જે ટુ બીનું રૂપ આપ્યું છે એના પરથી આપણને ખબર પડે કે અહીંયા બહુવચન માટે વપરાયું છે. તો ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણ ખરેખર અદ્ભુત હોય છે. બટ પણ. બટનો યુઝ શાના માટે થાય છે? વિરોધાભાસ દર્શાવવા માટે. બટ આઈ હેવ ટુ. હેવ ટુ એ એક સહાયકારક ક્રિયાપદ છે, અને આ ક્રિયાપદ એ જ્યારે કોઈ ક્રિયા આપણે પરાણે કરવી પડતી હોય ત્યારે હેવ ટુનો યુઝ થાય છે. તો બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ તેમાંના એકને પકડવા માટે મારે ખૂબ દોડવું પડે છે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે? આ શું છે? ઈડી પોતાના મનમાં જ વિચારે છે આ બધું. ચાલો તો આપણે આ પેરેગ્રાફમાંથી નીકળતા ક્વેશ્ચન્સ અને તેના આન્સર જોઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, હુ વોઝ ઈડી? વેર વોઝ હી સિટિંગ? ઈડી કોણ હતો અને તે ક્યાં બેઠો હતો? હવે પહેલા ક્વેશ્ચનની અંદર ધ્યાન આપો મિત્રો કે હુ વોઝ ઈડી. અહીંયા ઈડી એટલે કે કર્તા આપેલો છે, સબ્જેક્ટનું નામ ત્યાં આપેલું છે. તો ત્યાં તમે માત્ર હુની જગ્યાએ આન્સર લખી દો તો તમારું વાક્ય રચના ખોટી પડશે અને તમારો આન્સર ત્યાં ખોટો આવશે. તો જ્યારે પણ આવું કોઈ ક્વેશ્ચન પૂછાયો હોય ત્યારે આપણે સબ્જેક્ટ એટલે કે કર્તાને ક્યાં મૂકીશું? વાક્યની શરૂઆતમાં. તો ઈડી વોઝ અ જુલુ હન્ટર. ઈડી એક જુલુ શિકારી હતો. અને બીજો ક્વેશ્ચન શું છે? વેર વોઝ હી સિટિંગ? તે ક્યાં બેઠો હતો? તો આપણે ખબર જ છે, પહેલા વાક્યની અંદર જ આપ્યું છે કે તે ક્યાં બેઠો હતો. તો હી વોઝ સિટિંગ અંડર અ ટ્રી. કે જો આપણને પેરેગ્રાફની અંદરથી જ મોટાભાગના આન્સર મળી જતા હોય છે કોઈ ચેન્જીસ કર્યા વિના, અને બીજાની અંદર પણ નોર્મલ ચેન્જીસ કરીને આપણે આપણો આન્સર લખી શકીએ છીએ. ત્યારબાદ સેકન્ડ, વોટ ડીડ ઈડી સી? ઈડીએ શું જોયું? અહીંયા જુઓ આગળ ડીડ આપ્યું છે એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્વેશ્ચન પૂછેલો છે. તો આપણે જ્યારે આન્સર લખીશું ત્યારે સીનું શું કરવું પડશે? સો કરવું પડશે. તો એની અંદર ઈડી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મેડો. તો અહીંયા જો ઉપરના પહેલા પેરેગ્રાફની અંદર જ સેકન્ડ નંબરનું જે સેન્ટેન્સ છે એમાં માત્ર તમારે હીની જગ્યાએ ઈડી, ખાલી જે હી
એ કોના માટે? ઈડી માટે જ વપરાયેલું સર્વનામ છે, પણ ત્યાં તમારે હીની જગ્યાએ ઈડી કરવું પડશે અને એ સેન્ટેન્સમાંથી આપણને આપણો આન્સર મળે છે. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં જે સેકન્ડ સેન્ટેન્સ છે એની અંદર એ આન્સર આપેલો છે. તો એ આન્સર કેવી રીતે છે? તો જો હી સો આપેલું છે એની જગ્યાએ આપણે શું કરવાનું છે? ઈડી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લસ ગ્રીન મીડો. એ જ પ્રમાણે આપણો ત્રીજા નંબરનો ક્વેશ્ચન, વોટ ડીડ ઈડી થિંક when he saw the deer? જ્યારે ઈડીએ હરણોને જોયા ત્યારે તેને શું વિચાર્યું? તો જે સેકન્ડ પેરેગ્રાફ હતો એની અંદર આપણને એને જે પણ વિચાર્યું છે એ આપણને સેકન્ડ પેરેગ્રાફની અંદર આપેલું છે. તો આપણો આન્સર બનશે વેન ઈડી. અહીંયા હીની જગ્યાએ આપણે ક્વેશ્ચનમાંથી જ્યારે આન્સર બનાવીશું ત્યારે હીની જગ્યાએ આપણે ત્યાં સર્વનામની જગ્યાએ નામનો ઉલ્લેખ કરવો પડશે. એટલે કે વેન ઈડી સો ધ ડિયર હી થોટ ધેટ. જ્યારે ઈડીએ હરણને જોયું ત્યારે તેને વિચાર્યું કે હી હેડ. જો ઉપરના પેરેગ્રાફમાં સેકન્ડ પેરેગ્રાફમાં આઈ હેવ ટુ આપેલું છે તો આપણે આઈની જગ્યાએ ઈડી માટે સર્વનામ વાપરવાનું છે. તો આઈ એ તો એ ખુદ વિચારતો હતો એટલે આઈ છે, પણ આપણે શું કહીશું કે તે. તો આઈનું ત્યાં હી કરવું પડે ઇનડાયરેક્ટના રૂલ્સ પ્રમાણે. તો ધેટ હી હેડ, હેવનું હેડ કરીશું ભૂતકાળનું રૂપ. હી હેડ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. તો આ રીતે આપણને પહેલા પેરેગ્રાફમાંથી 3 ક્વેશ્ચન અને તેના આન્સર જોયા. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ, સડનલી. તો સડનલી એટલે કે એકાએક અથવા અચાનક. હી સો અ ફિમેલ ચીતા. ફિમેલ ચીતા એટલે કે માદા ચીતા. ક્રોલિંગ. ક્રોલ મીન્સ ધીમે ધીમે સરકવું. ક્રોલ અને ક્રોલિંગ એટલે કે સરકતી. સાયલેન્ટલી. સાયલેન્ટલી મીન્સ શાંતિપૂર્વક, એકદમ ચૂપચાપ. ક્લોઝર. ક્લોઝર એટલે નજીક જવું. ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. તો એકાએક તેને એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ. ધેન પછી. સી લેફ્ટ. સી લેફ્ટ. અહીંયા લીપનું લિફ્ટ. લીપ એટલે કૂદકો મારવો અને લિફ્ટ એટલે કૂદવું. એન્ડ કોટ અ ડિયર. અહીંયા કેચનું ભૂતકાળ કોટ. કેચ એટલે પકડવું અને કોટ એટલે પકડ્યું. તો અહીંયા થશે પછી તે કૂદી અને હરણને પકડી પાડ્યું. આફ્ટર સમ ટાઈમ્સ. થોડા સમય પછી. હર 2 યંગ કબ્સ. યંગ એટલે કે નાના અને કબ્સ. અહીંયા કબ્સ એટલે કે બચ્ચું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ હિંસક પ્રાણીઓના બચ્ચાની વાત થતી હોય ત્યારે ઇંગ્લિશમાં તેને કબ કહેવામાં આવે છે. ક્યારે કોઈ હિંસક પ્રાણીના બચ્ચાની વાત થતી હોય ત્યારે. તો આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કબ કેમ આઉટ ઓફ ધ બુશ. બુશ મીન્સ જાડી ઝાડવા એટલે કે ઝાડીઓમાંથી. તો થોડી સમય પછી તેના 2 બચ્ચા ઝાડીઓમાંથી બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેયર મીલ. મીલ એટલે કે ખોરાક. તેઓએ તેમના ભોજનની મજા માણી. તો આ થયો આપણો સેકન્ડ પેરેગ્રાફ. એની અંદરથી પહેલો ક્વેશ્ચન છે, હાઉ ડીડ અ ફિમેલ ચીતા કેચ અ ડિયર. તો અહીંયા પણ જો ઉપરના પેરેગ્રાફની અંદર જે ક્રોલિંગ આપેલું છે ત્યાં આપણે માત્ર ક્રોલ્ડ કરવાનું છે.
અને આખું વાક્ય આપણું આન્સરમાં એમ જ આવે છે કે ફિમેલ ચીતા ક્રોલિંગ છે એની જગ્યાએ શું કરીશું? ક્રોલ્ડ. અ ફિમેલ ચીતા ક્રોલ્ડ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ and then she leapt and caught a deer. કે પ્રશ્ન શું કહે છે કે માદા ચિતાએ હરણને કેવી રીતે પકડ્યું? હાઉ, કેવી રીતે પકડ્યું? તો ફિમેલ ચિતા ક્રોલ્ડ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, કે માદા ચિતા એ શાંતિપૂર્વક ચરતા પ્રાણીઓની નજીક ગઈ અને પછી તે કૂદી અને હરણને પકડ્યું. આગળનો 5મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિથ હોમ ડીડ ધ ચીતા એન્જોય ધ મીલ? અહીંયા ડીડ અને હોમ એટલે કોની સાથે, કોની, અને વિથ હોમ એટલે કોની સાથે. તો ચિત્તાએ કોની સાથે ખોરાકની મજા માણી? તો આપણે જાણીએ જ છીએ કે ચિત્તાએ કોની સાથે ખોરાકની મજા માણી હતી? તો ધ ચિત્તા એન્જોયડ હર મીલ વિથ હર 2 cubs, અથવા વિથ હર 2 યંગ cubs લખો તો પણ ચાલે. ત્યારબાદ 3rd પેરેગ્રાફ. Edie's eyes brightened. Brightened means ચમક આવવી, ચમકવું. બ્રાઇટનેડ એટલે શું થાય? ચમક આવવી અથવા ચમકવું. તો ઈદીની આંખોમાં ચમક આવી. They sparkled. Spark means ચમકવું અને sparkled એટલે ચમકી. With an idea. તો એમાં એક યુક્તિ ઝબૂકી. He envy means ઈર્ષ્યા અને envied એટલે ઈર્ષ્યા થવી. અહીંયા જોજો, એનવીનો સ્પેલિંગ થશે ENVY, પણ છેલ્લે વાય આવે ત્યારે એનું ભૂતકાળનું રૂપ કરવું હોય તો છેલ્લે વાય દૂર કરીને આપણે શું કરીએ છીએ? વાય દૂર કરીને IED પ્રત્યય લાગે છે. તો અહીંયા એનવીનું ભૂતકાળ થયું છે એનવીડ. તો હી એનવીડ ધ કબ્સ. તેને બચ્ચાની ઈર્ષા થઈ આવી. Can I be lucky these beautiful cubs? કે શું આ રૂપારા બચ્ચા માફક હું નસીબદાર થઈ શકું ખરો? એ શું કરે છે? પોતાની જાતે જ પ્રશ્ન પૂછે છે. They got their food. તેઓ તેમનો ખોરાક મેળવે છે. Without any effort. કોઈ પણ જાતના શ્રમ વિના. Can I have? શું મારી પાસે હોઈ શકે? અ હન્ટર, એક શિકારી. લાઈક ધેયર મધર, તેમની માતા જેવું. હી થોટ, તેને વિચાર્યું. તો આ શું છે આખો પેરેગ્રાફ? એ ઈદી પોતે વિચારે છે આ બધું. તો એની ઉપરથી આપણનો પહેલો ક્વેશ્ચન છે. વાય ડીડ ઈદી એનવી ધ કબ્સ? ઈદીને બચ્ચાઓની ઈર્ષા શા માટે થઈ? તો ઈદીને બચ્ચાઓની અદેખાઈ અથવા ઈર્ષા શા માટે થઈ? તો ઈદી envied the cubs because they got their food without any effort. કે ઉપર આપણે આ સેન્ટેન્સ આખું આપેલું જ છે કે they got their food without any effort. તો ઈદીને બચ્ચાઓની ઈર્ષા થઈ કારણ કે તેઓ કોઈ પણ જાતના શ્રમ વિના તેમનો ખોરાક મેળવે છે. વોટ આઈડિયા ડીડ ઈદી ગેટ? અહીંયા પણ જો પ્રશ્ન ડીડથી પૂછાય છે, આપણે ગેટનું શું કરીશું? ગોટ. તો ઈદી ગોટ ધ આઈડિયા ટુ હેવ અ હન્ટર લાઈક ધ મધર ચીતા ટુ હન્ટ હિઝ ફૂડ. તો ઈદીને યુક્તિ સૂજી કે તેને તેની પાસે માતા ચિત્તા જેવો એક શિકારી હોવો જોઈએ. પણ શાની માટે? તેના ખોરાકનો શિકાર કરવા માટે. ટુ હન્ટ હિઝ ફૂડ. આ સેન્ટેન્સ આપણે વધારે લખવાનું છે કે ટુ હન્ટ હિઝ ફૂડ, કારણ કે ઉપરના પેરેગ્રાફમાં આપણે જોઈએ તો અંદર આપેલું જ છે
કે આઈ હેવ અ હન્ટર લાઈક ધેયર મધર. તો એ સેન્ટેન્સ પરથી આપણે આન્સર બનાવ્યો છે કે ઈડી ગોટ ધ આઈડિયા ટુ હેવ અ હન્ટર લાઈક ધ મધર ચીતા ટુ હન્ટ હિઝ ફૂડ. ત્યારબાદ આગળનો પેરેગ્રાફ જોઈએ. હી ડિસાઇડેડ. ડિસાઇડેડ એટલે નક્કી કરવું. ટુ કેચ. કેચ મીન્સ પકડવું. અ યંગ કબ. એક નાના બચ્ચાને. તો તેને એક નાના બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. એન્ડ ટ્રેન. ટ્રેન મીન્સ તાલીમ આપવી. ઇટ. અહીંયા ઇટ એ કોની માટે વપરાયું છે? બચ્ચા માટે વપરાયું છે. ઇટ ટુ હન્ટ ફોર હિમ. તો આખું વાક્ય થશે કે તેને એક નાના બચ્ચાને પકડીને તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. ધેન પછી આઈ શેલ ઓનલી સે. પછી હું માત્ર એટલું જ કહીશ. ઓ માય ડિયર. અહીંયા આ ડિયર એટલે શું છે? વાલું. કે ઓ માય ડિયર, ઓ મારા વાલા. ગો. જા. એન્ડ અને કિલ અ ડિયર ફોર મી. અને મારી માટે એક હરણ મારી આવ. ઓ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. ઓ પછી મારું જીવન એ ખૂબ જ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લેઝડ. પ્લેઝડ એટલે ખુશી થવી, આનંદિત થવું. વિથ હિઝ ઓવન આઈડિયા. તે પોતાના વિચારથી ખૂબ ખુશ થઈ ગયો. હી ડિસાઇડેડ ટુ ફોલો. ફોલો મીન્સ પીછો કરવો. હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ્સ એન્ડ સ્ટીલ. સ્ટીલ એટલે ચોરવું. એન્ડ સ્ટીલ વન. કે તેને બચ્ચાઓનો પીછો કરીને તેમાંથી એકને ચોરી લાવવાનું નક્કી કર્યું. તો ચોથા પેરેગ્રાફમાંથી આપણા ક્વેશ્ચન છે. વાય ડીડ ઈડી થિંક ઓફ કેચિંગ અ ચીતા કબ. કે ઈદીએ શા માટે ચિત્તાના બચ્ચાને પકડવાનું નક્કી કર્યું અથવા વિચાર્યું. તો ઈડી થોટ ઓફ કેચિંગ અ ચીતા કબ. કે ઈદીએ ચિત્તાના બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. સો ધેટ કે જેથી હી કુડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. કે જેથી તે તેને તાલીમ આપી શકે. પણ શાના માટે? તો તેના ખોરાકનો શિકાર કરવા માટે નહીં. વાય વોઝ ઈડી પ્લેઝડ વિથ હિઝ આઈડિયા. ઈડી શા માટે તેના વિચારથી આનંદિત હતો, ખુશ હતો. તો ઈડી વોઝ પ્લેઝડ વિથ હિઝ આઈડિયા. કે ઈડી એ તેના વિચારથી, તેની યુક્તિથી ખુશ હતો. બિકોઝ કારણ કે હી થોટ ધેટ. કારણ કે તેને વિચાર્યું હતું કે હી વુડ હેવ ટુ ઓનલી ઓર્ડર ધ કબ્સ. તે પછી બચ્ચાઓને માત્ર આદેશ આપશે ટુ હન્ટ અ ડિયર ફોર હિમ. તેની માટે હરણનો શિકાર કરવાનું. એન્ડ થસ અને પછી હિઝ લાઈફ વુડ બી વેરી કમ્ફર્ટેબલ. અને પછી તેનું જીવન ખૂબ જ આરામદાયક થઈ જશે. વોટ ડીડ ઈડી ડિસાઇડેડ ટુ ડુ. ઈડીએ શું કરવાનું નક્કી કર્યું. તો ઈડી ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ્સ એન્ડ સ્ટીલ વન. કે ઈડીએ બચ્ચાઓનો પીછો કરીને તેમાંથી એકને ચોરી લાવવાનું નક્કી કર્યું. આગળ એક પેરેગ્રાફ છે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ મીન્સ અનુભવ. કે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ધેટ. કે પોતાના અનુભવથી ઈડી જાણતો હતો કે અ ચીતા નેવર અટેક્સ અ મેન. ચિત્તો ક્યારેય માણસ પર હુમલો કરતો
નથી. Therefore, તેથી, it was safe to steal a cub. તેથી બચ્ચાને પકડવું એ સુરક્ષિત હતું. He followed the cheetah's family till evening. તેણે સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કર્યો. At the sunset, સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત સમયે, the mother cheetah hid, અહીંયા હાઈડનો hid, her cubs in a thick bush and left for a stream. Stream એટલે ઝરણું. એટલે કે સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત થયા પછી માતાએ પોતાના બચ્ચાને ગાઢ ઝાડીઓમાં છુપાવ્યા અને ઝરણા તરફ ગઈ. ક્વિકલી તરત જ the hunter picked up his net and spear. Spear means ભાલો. Spear એટલે શું થશે? ભાલો. Spear and ran into the bush. તો શિકારીએ એકાએક પોતાની ઝાડ અને ભાલો ઉઠાવ્યો અને ઝડપથી તે ઝાડીઓની અંદર દોડ્યો. તો આની અંદરથી આપણો પહેલો ક્વેશ્ચન છે, why was it not dangerous for Edie to steal a cub? કે ઈદી માટે બચ્ચાને પકડવું શા માટે જોખમકારક ન હતું? તો અહીંયા પહેલું જ પેરેગ્રાફની શરૂઆતમાં જ આપણને આન્સર આપેલો છે કે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ, કે પોતાના અનુભવથી ઈદી જાણતો હતો કે અ ચીતા નેવર અટેક્સ અ મેન, ચીતો ક્યારેય માણસ પર હુમલો કરતો નથી. એન્ડ સો, અથવા અહીંયા ઉપર આપણે therefore આપેલું છે એક પેરેગ્રાફમાં, ત્યાં તમે સોનો ઉપયોગ પણ કરી શકો છો. અને તેથી it was not dangerous to steal a cub. તેથી બચ્ચાને પકડવું એ જોખમકારક ન હતું. એની જગ્યાએ આપણે પેરેગ્રાફમાં આપેલું સેન્ટેન્સ પણ લખી શકીએ છીએ કે therefore it was safe to steal a cub. એ વાક્ય લખો તો પણ ચાલે, અને આપણે આન્સરમાં જે વાક્ય લીધું છે ક્વેશ્ચનમાં આપેલું એ લખીએ તો પણ ચાલે. ત્યારબાદ આગળનું જોઈએ સેન્ટેન્સ. તો આગળનો ક્વેશ્ચન છે, what did the mother cheetah do in the evening? કે સાંજના સમયે અથવા સૂર્યાસ્તના સમયે માતા ચિતાએ શું કર્યું? તો એટ ધ સનસેટ વાળું સેન્ટેન્સ, અહીંયા એટ ધ સનસેટ હોય અથવા ઇન ધ ઇવનિંગ આપ્યું હોય, બંને કેવું છે? સરખું છે. એટલે કે આપણા પેરેગ્રાફની અંદર જે એટ ધ સનસેટ વાળો પેરેગ્રાફ સેન્ટેન્સ હતું એ જોવાનું છે. તો ઇન ધ ઇવનિંગ ધ મધર ચીતા hid her cubs in a thick bush and left for a stream. એની જગ્યાએ આપણે જે પેરેગ્રાફમાં આપણું સેન્ટેન્સ આપેલું છે એ પણ લખી શકીએ છીએ કે જો થર્ડ સેન્ટેન્સની અંદર એટ ધ સનસેટ ધ મધર ચીતા હિડ હર કબ્સ ઇન અ થીક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, એ વાક્ય લખીએ તો પણ આપણો જવાબ કેવો રહેશે? સાચો રહેશે. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન, વોટ હેપન્ડ when the mother cheetah leapt for a stream? કે જ્યારે માતા ચિત્તા એ ઝરણા તરફ ગઈ ત્યારે શું બન્યું? તો when the mother cheetah leapt for a stream, આપણું ક્વેશ્ચનની અંદરથી જ આટલું સેન્ટેન્સ કે when the mother cheetah leapt for a stream, કે જ્યારે માતા ચિત્તા એ ઝરણા તરફ ગઈ. Edie picked up his net, અહીંયા ઈદીની જગ્યાએ તમે હન્ટર લખો તો પણ ચાલે. Edie picked up his net and spear, કે ઈદીએ તેનો જાર અને ભાલો લીધો. And ran into the bush to catch a cub, અને તે
જાળીઓની અંદર બચ્ચાને પકડવા માટે દોડ્યો. અહીંયા ધ્યાન આપજો કે ઉપરના પેરેગ્રાફની અંદર ટુ કેચ અ કપ એ આપ્યું નથી, પણ એ આપણે લખવું પડે, કારણ કે અહીંયા આ વાક્યની અંદર ઉલ્લેખ થતો નથી કે તે શા માટે અંદર દોડ્યો. તો એટલા માટે આપણે એનું કારણ પણ ત્યાં દર્શાવવું પડે કે તે બચ્ચાને પકડવા અંદર ગયો. તો પાછળ આપણે આટલું વધારે લખવું પડશે કે ટુ કેચ અ કપ. ત્યારબાદ આગળનો પેરેગ્રાફ જોઈએ. હી સો ટુ ટાઇની કબ્સ. તેને બે નાના બચ્ચાઓને જોયા. They looked at him with their bright eyes. તેઓ તેની તરફ ચમકતી આંખે જોઈ રહ્યા હતા. They were too young. તેઓ ખૂબ જ નાના હતા. ટુ રન અવે, કે દોડી જઈ શકે નહીં. કારણ તે કેમ દોડી જઈ શકે એમ નહોતા? કારણ કે તે ખૂબ જ નાના હતા. ઈડી threw the net over them. ઈદીએ તેમના પર ઝાર ફેંકી. And the cubs were caught. અને બચ્ચાઓ પકડાઈ ગયા. He needed only one. તેને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી. But he thought. પણ તેને વિચાર્યું. It is always better to have two slaves. Slave means ગુલામ અને slaves એટલે કે ગુલામો. Instead of one. કે તેને વિચાર્યું કે એકને બદલે બે ગુલામો હોય તે સારું. He dragged them. તેને તે બંનેને શું કર્યા? પોતાની સાથે ઘસેડ્યા. And hid them under a big basket. Basket એટલે ટોપલી. અને તેમને એક મોટા ટોપલાની નીચે છુપાવ્યા. હવે આની અંદરથી આપણો પહેલો ક્વેશ્ચન છે, હાઉ મેની કબ્સ ડીડ ઈડી સી? ઈદીએ કેટલા બચ્ચાઓને જોયા? તો ઈડી સો ટુ ટાઇની કબ્સ. ઈદીએ બે નાના બચ્ચાઓને જોયા. વાય કુડ ધ કબ નોટ રન અવે? કે બચ્ચાઓ શા માટે દોડીને જઈ શકે તેમ નહોતા? તો ધ કબ્સ કુડ નોટ રન અવે બીકોઝ they were too young. પાછળ ફૂલ સ્ટોપ મૂકવાનું છે કે the cubs could not run away because they were too young. કે બચ્ચાઓ દોડીને જઈ શકે તેમ નહોતા કારણ કે તે ખૂબ જ નાના હતા. How did Edie catch the cheetah cubs? ઈદીએ ચિત્તાના બચ્ચાઓને કેવી રીતે પકડ્યા? તો ઈડી threw the net over the cubs. ઈદીએ બચ્ચાઓ પર નેટ ફેંકી. Caught them. તેમણે પકડ્યા. Dragged them. તેમણે ઘસેડ્યા. And hid them under a big basket. અને તેમને એક મોટા ટોપલાની નીચે છુપાવ્યા. Why did Edie catch both the cubs? કે ઈદીએ બંને બચ્ચાઓને કેમ પકડ્યા? કારણ કે તેને તો એકની જ જરૂર હતી, તો પછી એને બંને બચ્ચાઓને કેમ પકડ્યા? તો ઈડી caught both the cubs. કે ઈદીએ બંને બચ્ચાઓને પકડ્યા. Because કારણ કે he thought that. કારણ કે તેને વિચાર્યું કે it was better to have two slaves than one. કે તે સારું છે કે એક ગુલામ કરતા બે ગુલામ હોય તે સારું. Let's see the paragraph number 7. The mother cheetah returned after a while. એટલે કે થોડી વાર પછી
માતા ચિતા પાછી આવી. She did not find her cubs. તેને તેના બચ્ચાઓ જોયા નહીં, એટલે કે તેને તેના બચ્ચાઓ કોઈ જગ્યાએ દેખાયા નહીં. She looked all around. તેને બધી બાજુ જોયું. First of all, she became angry. પહેલાં તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. And jumped wildly. અને પછી તે જોરથી કૂદી. She sniffed. Sniff means સૂંઘવું. She sniffed all around. તેને બધે જ સૂંઘ્યું, એટલે કે તેને ચારે બાજુ. આપણે જાણીએ છીએ કે પ્રાણીઓની અંદર કોઈ પણ વસ્તુને સૂંઘીને શોધવાની શક્તિઓ હોય છે. તો ચિત્તાએ પણ શું કર્યું? ચારે તરફ તેના બાળકોની સ્મેલને તેને સૂંઘી. બટ અલાસ, પણ અરે રે. અલાસનો ઉપયોગ અફસોસ વ્યક્ત કરવા માટે થતો હોય છે. બટ અલાસ, પણ અરે રે. She could not find her dear babies. પણ અરે રે, તેને પોતાના પ્રિય બચ્ચાઓનો પતો લાગ્યો નહીં, કે તેને તેના વાલા બાળકો મળ્યા નહીં. At last, છેવટે. She became sad and started crying. Became એટલે કે થવું, અને છેવટે તે ઉદાસ થઈ ગઈ. And started crying, અને રડવા લાગી. She cried and cried for the whole night. અહીંયા WHOLE એટલે કે આખું. And cried for the whole night, અને આખી રાત રડતી રહી. Till the next evening, તે છેક બીજા દિવસ સાંજ સુધી. તો તે આખી રાત રડી, અને ક્યાં સુધી રડતી રહી? બીજા દિવસની સાંજ સુધી તે રડતી જ રહી. She cried and cried until her tears. Tears એટલે આંસુ. કે she cried and cried, કે તે રડતી અને રડતી રહી. Until, આપણે જાણીએ છીએ કે કંજક્શન untilનો યુઝ શાના માટે થાય છે? જ્યાં સુધી, ત્યાં સુધી નહીં. કે તે રડતી અને રડતી જ રહી જ્યાં સુધી. Her tears, તેના આંસુ, made dark stains. Stain means ડાઘ. Stain એટલે શું થાય? ડાઘ. Down her cheeks, એટલે કે જ્યાં સુધી તેના ગાલ પર આંસુના કાળા ડાઘ પડી ગયા, ત્યાં સુધી તે રડતી જ રહી. She was still weeping. તે હજુ પણ રડતી હતી. ચાલો તો આપણે પેરેગ્રાફ નંબર 7 માંથી નીકળતા ક્વેશ્ચન્સ જોઈએ. તો પહેલો જ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ રિએક્શન? રિએક્શન મીન્સ પ્રતિક્રિયા. તો વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ મધર ચિતા વેન શી ફાઉન્ડ હર કબ મિસિંગ? કે જ્યારે માતા ચિતાને ખબર પડી કે તેના બચ્ચાઓ ગુમ થઈ ગયા છે, ત્યારે તેની પ્રતિક્રિયા શું હતી? તો આપણો આન્સર બનશે વેન ધ મધર ચિતા ફાઉન્ડ હર કબ્સ મિસિંગ. કે આ સેન્ટેન્સ તો આપણા ક્વેશ્ચનની અંદર જ છે. વેન સી છે તો સીની જગ્યાએ આપણે શું કરવાનું છે? ધ મધર ચિતા. તો વેન ધ મધર ચિતા ફાઉન્ડ હર કબ્સ મિસિંગ, she became angry and jumped wildly. કે આ સેન્ટેન્સ એ પેરેગ્રાફમાં આપેલું જ છે કે she became angry and jumped wildly. કે તે ગુસ્સે થઈ ગઈ અને તેને જોરથી કૂદકો માર્યો. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. વોટ હેપન ટુ ધ મધર ચિતા એટ લાસ્ટ? કે છેવટે માતા ચિતા સાથે શું બન્યું? તો એટ લાસ્ટ ધ મધર ચિતા બીકેમ સેડ. કે છેવટે માતા ચિતા એ ઉદાસ થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવા લાગી.
She cried and cried for the whole night till the next evening. કે તે આખી રાત રડી અને ક્યાં સુધી રડી કે તે છેક બીજા દિવસ સાંજ સુધી રડતી જ રહી. હવે પેરેગ્રાફ નંબર 8. એટ નાઇટ એટલે કે તે રાતે ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી કે માતા ચિતા એ ખૂબ જ જોરથી રડવા લાગી. ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇઝ. વાઇઝ મીન્સ શું થશે? સમજદાર, ડાયો. તો that she was heard by a wise man living in the village. કે તે રાતે ચિતા માતા કે મોટેથી એટલે કે જોરથી રડવા લાગી કે તે ગામમાં રહેતા એક ડાયા માણસે તે અવાજ સાંભળ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટૂડ. અન્ડરસ્ટેન્ડનો અન્ડરસ્ટૂડ કે સમજવું કે ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટૂડ કે વૃદ્ધ માણસ સમજી ગયો. વોટ હેડ હેપન્ડ. શું બન્યું હતું એટલે કે જે બન્યું હતું તે આ વૃદ્ધ માણસ સમજી ગયો. હી ઇમિડિયેટલી એટલે તરત જ. ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. ક્લબ મીન્સ ડાંગ એટલે કે જે વાંસની જે મોટી લાકડી હોય છે એને શું કહેવાય? ડાંગ. તો હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ કે તેણે તરત જ તેની મજબૂત ડાંગ લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. હટ મીન્સ ઝૂંપડી. અને તે તેની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. ધીસ ઓલ્ડ મેન. આ વૃદ્ધ માણસ. સનનો. કોણ હતું? આ વૃદ્ધ માણસનું નામ આપ્યું છે સનનો. વોઝ વેરી વાઇઝ કે આ વૃદ્ધ માણસ સનનો ખૂબ જ સમજદાર હતો. હી લવ્ડ એનિમલ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ કે તે પ્રાણીઓ પ્રત્યે તે પ્રાણીઓને પ્રેમ કરતો હતો અને પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. કોણ જાણતું હતું? સનનો. વેન સનનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ. જ્યારે સનોએ છુપાયેલા બચ્ચાઓને શોધી કાઢ્યા. હી ન્યૂ ધેટ. તે જાણતો હતો કે ઇટ વોઝ ઇધીસ વિકડ આઈડિયા. વિકડ મીન્સ શું થાય? વિકડ મીન્સ દુષ્ટ. કે તે જાણતો હતો અથવા તે સમજી ગયો કે આ દુષ્ટ કામ ઈદીનું જ હતું. તો એનામાંથી આપણને ક્વેશ્ચન મળે છે કે પહેલો ક્વેશ્ચન છે હુ વોઝ સનનો. સનનો કોણ હતો? વોટ વર હિઝ ક્વોલિટીઝ. તેની ખાસિયતો શું હતી? તો આપણે જાણીએ જ છીએ કે સનનો કોણ હતો? તો સનનો વોઝ અ વાઇઝ ઓલ્ડ મેન. સનનો એક સમજદાર વૃદ્ધ માણસ વ્યક્તિ હતો. હુ લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. અહીંયા હુનો ઉપયોગ એ કંજક્શન તરીકે થયેલો છે. જ્યારે પહેલા વાક્યની અંદર કોઈ વ્યક્તિનો નિર્દેશ એટલે કે કોઈ નામ આપ્યું હોય અને બીજા વાક્યની અંદર તેને લગતું સર્વનામ આપેલું હોય તો આપણે તે સર્વનામની જગ્યાએ હુનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા તમે હુની જગ્યાએ હી પણ લખી શકો છો કે સનનો વોઝ અ વાઇઝ ઓલ્ડ મેન. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. આ રીતે પણ તમે આન્સર બનાવી શકો છો. આગળનો ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ સનનો ડુ. સનોએ શું કર્યું? તો સનનો ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. તો સનોએ તેની મજબૂત ડાંગ લીધી અને તે ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. વોટ ડીડ સનનો નો વેન હી ફાઉન્ડ આઉટ ધ કબ્સ. કે જ્યારે સનોએ બચ્ચાઓને શોધી કાઢ્યા ત્યારે તે શું જાણતો હતો? તો વેન સનનો ફાઉન્ડ આઉટ ધ કબ્સ કે જ્યારે સનોએ બચ્ચાઓને શોધી કાઢ્યા.
He knew that. તે સમજી ગયો કે it was Edie's wicked idea. કે આ એ દુષ્ટ ઈદીનું જ કામ હતું. તો આ પણ આન્સર આપણને પેરેગ્રાફની અંદરથી જ મળી જાય છે. એ જ પ્રમાણે આગળનો એક ક્વેશ્ચન જોઈએ. વોટ હેપન્ડ એટ નાઇટ? તે રાતે શું બન્યું? તો એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી. કે તે રાતે માતા ચીતા એ ખૂબ જ જોરથી રડી. દેટ કે સી વોઝ હર્ડ બાય અ વાઇઝ ઓલ્ડ મેન ઇન ધ વિલેજ. કે દેટ તે ગામમાં રહેતા એક માણસે સાંભળ્યું, એક હોશિયાર અથવા તો ડાયા માણસે સાંભળ્યું. આગળનો પેરેગ્રાફ જોઈએ. He got angry with Edie. તે ઈદી પર ખૂબ જ ચીડાયો, ખૂબ જ ગુસ્સે થયો. He rushed to the hut. તે તેની ઝૂંપડીએ દોડી ગયો. And shouted, અને તેણે બૂમ પાડી, I hate you, Edie. Edie, હું તને ધિક્કારું છું. Everybody of our tribe. ટ્રાઇબ એટલે કે જાતિ, એટલે કે આપણી જાતના દરેક વ્યક્તિ will hate you. તને ધિક્કારશે. અહીંયા will એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે. એટલે કે ઈદી શું કહે છે? આઈ હેટ યુ. આ સનનો શું કહે છે? આઈ હેટ યુ ઈદી. ઈદી, હું તને નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. કે આપણી જાતના અથવા આપણી જાતિના બધા જ લોકો તને ધિક્કારશે. બિકોઝ, કારણ કે યુ આર લેઝી એન્ડ વીકડ ટુ. કારણ કે તું કેવો છે? કારણ કે તું આળસુ અને દુષ્ટ પણ છે. વી નો ધેટ. આપણે જાણીએ છીએ કે A hunter must hunt with his own strength and skill. કે જે શિકારી છે એ પોતાની તાકાત અને આવડતના ઉપયોગથી જ તે શું કરે છે? શિકાર કરવો જોઈએ. અહીંયા મસ્ટ આપ્યું છે તો એને શિકાર કરવો જોઈએ. એટલે કે આખું વાક્ય કહે છે કે આપણે જાણીએ જ છીએ કે શિકારીએ પોતાના તાકાત અને આવડતનો ઉપયોગ કરીને જ શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું એક આળસુ શિકારી છે. યુ આર અ થીપ. થીપ એટલે કે ચોર. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના રૂલ્સ એટલે કે નિયમોનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિઝોનર. ડિઝોનર મીન્સ અપમાનિત કરવું, બદનામ કરવું. ટુ ધ હોલ ટ્રાઇબ. તે આખી જમાતને અપમાનિત એટલે કે બદનામ કરી છે. આ કોણ કહે છે? સન્નો. કોને કહે છે? ઈદીને કહે છે. ચાલો આપણે આ પેરેગ્રાફમાંથી નીકળતા પ્રશ્નોના જવાબ જોઈએ. વાય વોઝ સન્નો એંગ્રી વિથ ઈદી? કે સન્નો એ ઈદી પર કેમ ગુસ્સે થયો? તો આન્સર છે સન્નો વોઝ એંગ્રી વિથ ઈદી. સન્નો ઈદી પર ગુસ્સે થયો. બિકોઝ, કારણ કે હી વોઝ વીકડ એન્ડ લેઝી. કારણ કે તે કેવો હતો? દુષ્ટ અને આળસુ. એન્ડ હી હેડ બ્રોકન ધ રૂલ્સ ઓફ ધેર ટ્રાઇબ. અને તેને તેમની જાતિના નિયમોનો ભંગ કર્યો હતો. એન્ડ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. અને આખી જમાતને તેને બદનામ કરી હતી. એના પછીનો આન્સર ક્વેશ્ચન છે, અકોર્ડિંગ ટુ સન્નો વોટ મસ્ટ અ હન્ટર ડુ? કે સન્નોના મતે અથવા સન્નો અનુસાર શિકારીએ શું કરવું જ જોઈએ? તો આન્સર છે અકોર્ડિંગ ટુ સન્નો અ હન્ટર મસ્ટ હન્ટ with his own strength
એન્ડ સ્કિલ કે સન્નોના મત અનુસાર શિકારીએ પોતાની તાકાત અને આવડત વડે જ શિકાર કરવો જોઈએ. એના પછીનો ક્વેશ્ચન છે, હુ વોઝ એંગ્રી વિથ ઈદી? ઈદી પર ગુસ્સે કોણ હતું? તો આપણે જાણીએ જ છીએ કે ઈદી પર કોણ ગુસ્સે હતો? તો સન્નો વોઝ એંગ્રી વિથ ઈદી. સન્નો ઈદી પર ગુસ્સે હતો. તો હવે આગળનો આપણે પેરેગ્રાફ જોઈએ. All the members of the hunter tribe got together. કે શિકારી જાતિના બધા લોકો એકઠા થયા. They decided એટલે કે નક્કી કરવું, કે they decided to drive away Idi from their village forever. ડ્રાઈવ એટલે કે હાંકી કાઢવો, દૂર કરવો, ત્યાંથી નીકાળવો. તો તે ડિસાઇડેડ તેમણે નક્કી કર્યું કે ટુ ડ્રાઈવ અવે ઈદીને હાંકી કાઢવાનું ફ્રોમ ધેર વિલેજ ફોરએવર, તેમના ગામમાંથી હંમેશ માટે. એટલે કે આખું વાક્ય થશે કે તેમણે ઈદીને કાયમ માટે ગામમાંથી હાંકી કાઢવાનો અથવા નીકાળી દેવાનો નિર્ણય કર્યો. સન્નો ટુક ધ કબ્સ કે સન્નોએ શું કર્યું? સન્નોએ બચ્ચાઓને લીધા. ઓન હિઝ શોલ્ડર્સ, ક્યાં લીધા? તો તેના ખભા પર. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તેમની માતાને તે પાછા આપ્યા. તો આખું વાક્યનું ગુજરાતી થશે, સન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ. સન્નોએ બચ્ચાઓને તેના ખભા પર ઉચક્યા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તેમને પાછા તેમની માતાને આપ્યા. હી સો ધેટ, તેને જોયું કે લોંગ વીપિંગ ઓફ ધ મધર ચીતા, લાંબા સમય સુધી માતા ચિતા રડી હોવાથી, હેડ સ્ટેઇનેડ હર ફેસ ફોરએવર, તેના ચહેરા પર હંમેશ માટે કાળા ડાઘ થઈ ગયા હતા. કે તેણે જોયું કે લાંબા સમય સુધી રડવાથી કે ચિતા માતાના ચહેરા પર કાયમ માટે કાળા ડાઘ થઈ ગયા છે. તો આ પેરેગ્રાફમાંથી આપણને ક્વેશ્ચન અને આન્સર જોઈએ. વોટ ડીડ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડેડ? તો અહીંયા જે પેરેગ્રાફ છે એમાં સેકન્ડ સેન્ટેન્સ જ હતું કે they decided to drive away Idi from their village forever. તો ત્યાં આપણે માત્ર તેની જગ્યાએ શું લખવાનું છે? All the members of the tribe decided to drive away Idi from their village forever. તો શિકારી જાતિના બધા જ મેમ્બર્સ એટલે સભ્યોએ નક્કી કર્યું કે ઈદીને તેમના ગામમાંથી હંમેશ માટે નીકાળી દેવો. આગળનો ક્વેશ્ચન છે, વોટ ડીડ સન્નો ડુ ફોર ધ કબ્સ? કે સન્નોએ બચ્ચાઓનું શું કર્યું? તો સન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ, કે સન્નોએ બચ્ચાઓને તેમના ખભે ઉચક્યા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને પાછા તેમણે તેમની માતાને સોંપી દીધા. વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા? કે લાંબા સમય સુધી માતા ચિતા રડી હોવાથી તેનું શું પરિણામ આવ્યું? તો એઝ અ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ, કે લાંબા સમય સુધી રડવાના પરિણામે, ધ મધર ચિતા હેડ સ્ટેઇનેડ હર ફેસ ફોરએવર, કે માતા ચિતાને તેના ફેસ પર, તેના ચહેરા પર કાયમ માટે કાળા ડાઘ થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી સ્ટોરી ચિતા સ્ટીયર્સ એ પૂર્ણ થાય છે. આપણને આમાંથી બોધ મળે છે કે આપણે હંમેશા કોઈ પણ
સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આપણે આપણા શ્રમ અને આવડત વડે જ તે પૂર્ણ કરવું જોઈએ. આપણે આવા પ્રાણીઓનો ઉપયોગ આપણા સ્વાર્થ માટે કરવો ન જોઈએ. હવે આ જ ચેપ્ટરની અંદર થોડી ચિત્તા વિશેની માહિતી આપેલી છે, તો ચાલો તે જોઈએ. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, કે ફેક્ટ એટલે કે હકીકત. તો ફેક્ટ્સ એટલે કે હકીકત, ચિત્તા વિશેની હકીકત. તો પહેલું જ આપ્યું છે હાઇટ, એટલે કે એમની ઊંચાઈ તો કેટલી છે, 100 સેન્ટીમીટર્સ. ત્યારબાદ વેઇટ, તો એમનું વજન તો કેટલું હોય છે. સામાન્ય રીતે ચિત્તાઓનું વજન 65 કિલોગ્રામ્સ એટલે કે 65 કિલોગ્રામ જેટલું. ત્યારબાદ વેઇટ એટ બર્થ, કે તેમનું જન્મ સમયે એટલે કે જે બચ્ચું જન્મે ત્યારે તેનું વજન કેટલું હોય છે, તો 300 ગ્રામ્સ કે 300 ગ્રામ. ત્યાર પછી છે એજ ઓફ મેચ્યુરિટી, એટલે કે પુખ્ત થવાની એમની ઉંમર, પરિપક્વતા તો 2 વર્ષની ઉંમરે કે 2 યર્સ. ત્યાર પછી આઈડેન્ટિફિકેશન, એટલે કે એમની ઓળખ. તો ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી, કે જે ચિત્તાનું શરીર હોય છે એ લાઇટર એટલે કે હલકું હોય છે. એન્ડ ઇટ્સ લેગ, અને તેના પગ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. લેપર્ડ મીન્સ દીપડો, અને તેના પગ એ દીપડા કરતાં લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ, એટલે કે છૂટાછવાયા, કે ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. સ્પોટ મીન્સ ડાઘ, ધબ્બા, કે તેને છૂટાછવાયા ધબ્બાઓ હોય છે. વેધર્સ, ધ લેપર્ડ્સ હેઝ ક્લસ્ટર્સ, કે જ્યારે, વેધર્સ મીન્સ જ્યારે, ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર એટલે ઝુમખું ઓફ સ્પોટ્સ, કે જ્યારે દીપડાને ડાઘના ઝુમખા હોય છે. એટલે કે જે ચિત્તો છે એની શરીર પર જે ડાઘ હોય છે એ કેવા હોય છે, છૂટાછવાયા. જ્યારે દીપડાના શરીર પર જે ડાઘ હોય છે એ કેવા હોય છે, ઝુમખા જેવા, એટલે કે નજીક નજીક એના ડોટ હોય છે. તો એમાંથી પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ હાઇટ એન્ડ વેઇટ ઓફ ધ ચિત્તા? તો ધ ચિત્તા ઇઝ 100 સેન્ટીમીટર ટોલ એન્ડ વેઇટ 65 કિલોગ્રામ્સ, કે જે ચિત્તા હોય છે એ 100 સેન્ટીમીટર ઊંચા અને તેમનું વજન 65 કિલોગ્રામ. વોટ ઇઝ અ કબ્સ વેઇટ, કે બચ્ચાઓનું વજન કેટલું હોય છે? તો કબ વેઇટ્સ 300 ગ્રામ્સ, એટલે કે બચ્ચાનું વજન 300 ગ્રામ હોય છે. વોટ ઇઝ અ ચિત્તાસ એજ ઓફ મેચ્યુરિટી, કે તેમનું પરિપક્વ થવાની, તેમની પુખ્ત થવાની ઉંમર કેટલી હોય છે? તો ચિત્તાસ એજ ઓફ મેચ્યુરિટી ઇઝ 2 યર્સ, કે ચિત્તા એ 2 વર્ષની ઉંમરે પરિપક્વ થાય છે, પુખ્ત થાય છે. હાઉ વિલ યુ આઈડેન્ટિફાય અ ચિત્તા? તમે ચિત્તાને કેવી રીતે ઓળખી શકો છો? તો ચિત્તા હેઝ અ આઇસોલેટેડ બ્લેક સ્પોટ ઓન હિઝ બોડી. તો જે ચિત્તા હોય છે તેને તેના શરીર પર છૂટા છવાયા કાળા ડાઘ હોય છે. એ જ પ્રમાણે હેબિટ્સ, એટલે કે એમની આદતો. તો હવે ચિત્તાની આદતો શું હોય છે એના વિશે જોઈએ. તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, કે તે ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર, કે તેની ઝડપ એ કેટલી હોય છે? તો તે વધારેમાં વધારે કલાકના 100 કિલોમીટરની ગતિએ દોડી શકે છે.
but it can maintain this speed for a very short distance એટલે અંતર. પણ તે આ ઝડપ અથવા આ ગતિ ખૂબ જ ઓછા અંતર સુધી જાળવી શકે છે. એટલે કે જે ચિત્તો છે એ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે, પણ તે લાંબા અંતર સુધી એમ દોડી શકતો નથી. Sometimes it can take a leap as long as 25 meters. કે કોઈક વાર તે આશરે 25 મીટર લાંબો કૂદકો મારી શકે છે. લીપ એટલે કૂદવું. કે તે શું કરે છે ઘણી વખત? તે ઘણી વખત 25 મીટરથી પણ વધુ લાંબો કૂદકો મારી શકે છે. It creeps silently behind the prey. અહીંયા prey એટલે શિકાર. કે તે creeps means સરકવું. creep એટલે શું થાય? સરકવું. તો શિકારીની પાછળ તે ચૂપચાપ સરકે છે અને પછી તેને પકડવા and then leaps up to catch it. અને પછી તેને પકડવા માટે તે શું કરે છે? કૂદકો મારે છે. It does not preserve means સાચવવું. તો it does not preserve its prey. કે તે તેનો શિકાર સાચવી રાખતો નથી. This sometimes cause એટલે કે કારણ death of cubs and young cheetah. કે ઘણીવાર આ એ બચ્ચાઓનું અને નાના ચિત્તાઓનું મૃત્યુનું કારણ બને છે. તો ચિત્તો હોય છે એ શું કરે છે? તે જે પણ શિકાર કરે છે એ ક્યારેય તેનો શિકાર સાચવી રાખતો નથી. અને સાચવી ના રાખે અને પછી શું થાય કે ઘણા લાંબા સમય સુધી તેને કોઈ બીજો શિકાર મળતો નથી. તો ભૂખના કારણે તેના બાળકોનું અથવા તો તેના બીજા નાના ચિત્તાઓનું મૃત્યુ થાય છે. અહીંયા યંગ ચિત્તા એટલે કે નાના ચિત્તાઓ. ધ ચિત્તા ઇઝ અ સોલિટરી. કે સોલિટરી મીન્સ એકલવાયુ. કે સોલિટરી એટલે શું થાય? એકલવાયુ. તો ધ ચિત્તા ઇઝ અ સોલિટરી ક્રીચર એટલે કે પ્રાણી. તો ચિત્તો એ એકલવાયુ પ્રાણી છે. It does not live in group or herd. કે તે સમૂહ કે ગ્રુપમાં, સમૂહ અથવા તો ગ્રુપ એટલે કે જૂથ, કે તે સમૂહ અથવા તો જૂથમાં રહેતા નથી. A family separates એટલે વિખરાઈ જવું, જુદું પડવું. As soon as the cubs are mature. કે બચ્ચાઓ જ્યારે પુખ્ત થાય છે, કે બચ્ચાઓ પુખ્ત થતાં જ કુટુંબ એ જુદું પડી જાય છે એટલે કે વિખરાઈ જાય છે. એટલે કે આ ચિત્તાઓ હોય છે એ ક્યારેય જૂથમાં નથી રહેતા. એ જેવું જ બચ્ચાઓ પુખ્ત થાય તરત જ તે શું કરે છે? તે એમનું કુટુંબ હોય છે એ વિખરાઈ જાય છે. ત્યારબાદ આગળ એમનો આપણે ક્વેશ્ચન જોઈએ. વોટ ડુ યુ નો અબાઉટ ધ ચિત્તા સ્પીડ. કે તમે ચિત્તાની ઝડપ વિશે શું જાણો છો? તો ધ ચિત્તા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. કે ચિત્તો એ પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. એન્ડ ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર. અને તેની ઝડપ એ 1 કલાકની 100 કિલોમીટરની છે. કે તે 1 કલાકમાં 100 કિલોમીટરનું અંતર પણ કાપી શકે છે, એટલી એની ગતિ છે. હાઉ ફાર કેન ધ ચિત્તા લીવ. કે ચિત્તો એ કેટલું દૂર કૂદી શકે છે? તો ચિત્તા કેન ટેક અ લેપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. કે ચિત્તો એ 25 મીટર લાંબો કૂદકો અથવા છલાંગ લગાવી શકે છે. હાઉ ડઝ ધ ચિત્તા કિલ ઇટ્સ પ્રે. કે ચિત્તો એ કેવી રીતે તેનો શિકાર મારે છે?
અથવા તો પકડે છે. ધ ચીતા ક્રેપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લેપ્સ અપ ટુ કેચ ઇટ. કે ચીતો એ શાંતિપૂર્વક કે ચીતો એ ચૂપચાપ સરકે છે અને પછી તે શિકારને પકડવા શું કરે છે? છલાંગ મારે છે અને આ રીતે તે એનો શિકાર કરે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. વાય ડુ cubs એન્ડ યંગ cheetahs સમટાઈમ્સ ડાય? કે શા માટે બચ્ચાઓ અને નાના ચિત્તાઓ ઘણીવાર મૃત્યુ પામે છે? તો ધ ચીતા ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. કે ચિત્તો એ ક્યારેય શું નથી કરતો? તો પ્રિઝર્વ સાચવતો નથી. શું નથી સાચવતો? તો એનો શિકાર. તો ધ ચીતા ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. ચિત્તો તેનો શિકાર સાચવતો નથી. એન્ડ હેન્સ અને તેથી સમટાઈમ્સ ધ cubs એન્ડ યંગ cheetahs ડાય. અને તેથી કોઈક વાર બચ્ચાઓ અને નાના ચિત્તાઓ મૃત્યુ પામે છે. તો કયું કારણ થયું કે તે એનો શિકાર સાચવી નથી રાખતો? એ. વાય ઇઝ ધ ચીતા કોલ્ડ અ સોલિટરી ક્રીચર? કે ચિત્તાને સોલિટરી મીન્સ એકલવાયુ કે એકલવાયુ પ્રાણી કેમ કહેવામાં આવે છે? તો ધ ચીતા ઇઝ કોલ્ડ અ સોલિટરી ક્રીચર બીકોઝ ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ્સ. કારણ કે તેઓ જૂથમાં રહેતા નથી. વેન ડઝ ધ ચીતા ફેમિલી સેપરેટ? કે ચિત્તાનું કુટુંબ એ ક્યારે વિખરાય છે અથવા ક્યારે જુદું પડે છે? તો ચીતા ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ અહીંયા આસગડા થઈ ગયેલું છે પણ ત્યાં શું આવશે? એઝ સૂન એઝ ધ cubs મેચ્યોર. કે જેવા જ બચ્ચાઓ પુખ્ત થાય છે કે તરત જ ચિત્તાનું કુટુંબ એ વિખરાઈ જાય છે અથવા વિખૂટું પડે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ડાયટ એટલે કે એમનો ખોરાક. તો મીડિયમ સાઇઝ બક્સ એટલે કે મધ્યમ કદનું કારિયાર આર ઇટ્સ મેઇન ફૂડ. કે તેમનો મુખ્ય ખોરાક શું છે? તો મધ્યમ કદનું કારિયાર. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. તો તેઓ સસલા અને મોટા પક્ષીઓને પણ મારે છે. ત્યારબાદ કબ્સ એટલે કે એમના બચ્ચાઓની માહિતી આપેલી છે અહીંયા. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 4 cubs એટ અ ટાઈમ. કે માદા ચિત્તા એક જ સમયે એક સાથે 2 થી 4 બચ્ચાઓને જન્મ આપી શકે છે. દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર એટલે કે રૂવાટી. કે તેઓ તેમની લાંબી રૂપેરી રૂવાટીથી બચ્ચાને બહુ જ સુંદર લાગે છે. કે જે બચ્ચાઓ છે એમની રૂપેરી રૂવાટીથી કેવા લાગે છે? બહુ જ સુંદર લાગે છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઇક અ બર્ડ. કે માતા એ પક્ષીની જેમ તીવ્ર સિસોટી જેવો અવાજ કરીને બચ્ચાઓને બોલાવે છે. તો એની અંદરથી ક્વેશ્ચન છે વોટ ડઝ અ ચીતા ઇટ? કે ચિત્તો એ શું ખાય છે? તો ચિત્તા ઇટ્સ મીડિયમ સાઇઝ બગ્સ. કે ચિત્તો એ મધ્યમ કદનું કારિયાર, હેર્સ એટલે કે સસલાઓ, એન્ડ લાર્જ બર્ડ્સ અને મોટા પક્ષીઓ. વોટ ડુ યુ નો અબાઉટ ધ cubs? કે તમે બચ્ચાઓ વિશે શું જાણો છો? તો ધ cubs આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. કે બચ્ચાઓ એ લાંબી રૂપેરી રૂવાટીમાં ખૂબ જ સુંદર લાગે છે. તમે પેરેગ્રાફની અંદર જે માહિતી આપેલી છે એ માહિતી પણ લખી શકો છો. ત્યારબાદ આગળનો આપણો ક્વેશ્ચન છે
હાઉ ડઝ ધ મધર કોલ્સ ધ કબ્સ, કે માતા એ બચ્ચાઓને કેવી રીતે બોલાવે છે? તો ધ મધર કોલ્સ ધ કબ્સ બાય ગિવિંગ હાઈ પીચડ વિસલ લાઇક અ બર્ડ, કે માતા એ શું કરે છે કે પક્ષીની જેમ તીવ્ર સિસોટી બોલાવીને બચ્ચાઓને બોલાવે છે, કે એ પક્ષીની જેમ શું કરે છે? તીવ્ર સિસોટી જેવો અવાજ નીકાળે છે. ત્યારબાદ હેબિટટ એટલે કે નિવાસસ્થાન, કે ચિત્તાઓ ક્યાં રહેતા હોય છે એની માહિતી. તો ચિત્તાસ યુઝ્યુઅલી lives ઇન ઓપન ફોરેસ્ટ્સ, કે ચિત્તાઓ સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી એટલે કે તાજેતરમાં અથવા હાલમાં. દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, તો તાજેતરમાં તો મુખ્યત્વે તેઓ આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા, કે આપણે ભારતમાં પણ ઘણા ચિત્તાઓ હતા. બટ ધ લાસ્ટ વન, પણ છેલ્લો ચિત્તાને વોઝ શૂટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950, પણ ભારતના છેલ્લા ચિત્તાને 1950ની આસપાસ શિકારી દ્વારા ગોરીએ મારી દેવામાં આવ્યો હતો. એટલે કે પહેલાં આપણા ભારતમાં પણ ઘણા ચિત્તાઓ હતા, પણ 1950માં જે છેલ્લો ચિત્તો હતો એને પણ શિકારી દ્વારા મારી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ એનો ક્વેશ્ચન જોઈએ, વેર ડુ ધ ચિત્તાસ યુઝ્યુઅલી લીવ, કે ચિત્તાઓ સામાન્ય રીતે ક્યાં રહે છે? તો ચિત્તાસ યુઝ્યુઅલી લીવ્સ ઇન ઓપન ફોરેસ્ટ, કે ચિત્તાઓ સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં રહેતા હોય છે. વેર આર ધ ચિત્તાસ પ્રેઝન્ટલી ફાઉન્ડ, કે ચિત્તા એ તાજેતરમાં ક્યાં જોવા મળે છે? તો પ્રેઝન્ટલી ધ ચિત્તાસ આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, કે સામાન્ય રીતે અથવા હાલમાં તો મુખ્યત્વે તે આફ્રિકામાં જોવા મળે છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. થેન્ક યુ.